ઉતાણીમાં આવ્યા છીએ દર્શન કરવાના. અહીંયા જો આ પીપળો હળગો હશે. હેલો, ગુડ મોર્નિંગ. હેલો ફેમિલી, કેમ છો? જય માતાજી, જય દ્વારકાધીશ, જય કૃષ્ણ. આપણે ધીંગુબેન હાટું અત્યારમાં નાસ્તો કરી નાખી. હું બનાવતી છું આ નાસ્તામાં બટાટા મરચા દેખાય મને. આ ટામેટા છે. પૌવા બનાવવાના. પૌવા બનાવે છે ને, પૌવા બટાટા. અને આપણે આજે છે ને અત્યારમાં આમને બ્લોક સ્ટાર્ટ કરી દીધા. બટેકા કેટલા વાગ્યા? વાગ્યા એટલા તો દવાખાના હોય ને. મસ્ત સુગંધ આવે, બહુ મજા આવે ખાવાની. આ કોને કોને લીલી વીજળી ભાવે મિત્રો? બહુ મસ્ત આવે. શરબત મસ્ત થાય. હાલો, આજે આપણે આનું શરબત બનાવજો, બરાબર? લીલી વરિયાળીનું. આપણી વાડીનું રીંગણું લાગે છે ને? આપણી વાડીનું રીંગણું છે કે વેસાતું છે? સણાનો ઓણ દાટ વાળી દીધો છે. ફૂકાઈ ગયા. એક રીંગણું આવ્યું વાડીમાં. કોઈ ખાવા રહી નથી. હા, કાયમ ચૂર્ણ કોણ પીવે છે? આ કાયમ ચૂર્ણમાં ઘરમાં કોઈ પીવે, કોણ પીવે ખબર નહીં. હવે કેટલા રૂપિયાના આવે બોટલ? 115 રૂપિયા. ખીચડી ભેળવા ઘી જો આ હે ને ભેંસનું ઘી છે. હા, મારા મામાનું ગામ બાવળી રીતે આવ્યું છે અને મામીએ મોકલાયું. આપણે ક્યારે બાવળિયારી જવું છે? બાવળિયારી જવું જ છે. હું ઢીંગુ નાસ્તો કરાવ્યો તે? આમાં જો આ ઢીંગુનું છે ને, ઢીંગુના ગલું વગર ન હાલે. રોજ નાસ્તો કરાવે એને. એમ ન કરાય ટાઈડ વાઈને. હેલો, ઘરમાં કરેલ. અહીંયા તો ઘરોળી છે. આમ બી કે તો આપણે હવે પાછું એક એડ માટે જવાનું છે. ખાઈ પીને આપણે તૈયાર થઈ ગયા છીએ. અને અમારે આમને કંઈ લઈને જ જવાના ઢીંગુબેન. અને આનો ફેવરેટ કાનો કાઉબેનનો કા એને તારો ફેવરેટ કાનો જો એ આખો દી આવું જ જો. તો ચાલો હવે આપણે જઈએ. હેલો મિત્રો, તો અમે બરવાળા ભેગી ગયા છીએ. લે જેન બકાલું લેવું હોય. હાલો, મફતના ટમેટા. હા, તો હાળે તો અમે ખજૂર રહેશે. બેંકની સામે હો, SBI બેંકની સામે. તો આપણે આવતા રહીએ છીએ બરવાળા. આ છે મારા પૂર્વીબેન, આ છે અમારા માતાજીનો મઠ.
જાનુબેન દીવા કરે છે કા ચાઉંડમાં ખોડિયારમાં કાયકામાં કા જાનુબેન દીવાબત્તી કરો છો જો આ બધું ડેકોરેશન કેવું કરેલું છે હવે આપણે પણ દર્શન કરી લેવી પહેલાં આપણે અહીંયા મારી મમ્મીને પણ આપણે દીવાબત્તી કરી લેવી તો જો આપણું એક શૂટ ચાલતું હતું અને પછી શેરડીનો રસ આવી ગયો એટલે આપણે પી લીધો શેરડીનો રસ તો આપણે હવે છાશના બાટલા લઈ લેવી છાશ ઘરની હોય એટલે મજા આવે અને આ તો જમવા બી ગયા ધુલેટી રમવાની છે ને તો હવે અમે આવી ગયા છીએ સાળંગપુર દાદાના દર્શન કરવા જો કેવું બધું મસ્ત શણગાય આરતી ટાઈમ થઈ ગયો છે આરતી ફૂલ આવી રમશે ધુલેટી ધુલેટી રમશે જો અહીંયા કેવું મસ્ત શણગાર્યું છે સાળંગપુર ધામ જો અહીંયા કલર કેટલા બધા પડ્યા છે જો 51,000 કિલો રંગ છે આ કાલે તો સાળંગપુર રંગાઈ જવાનું છે કાલે અમારે આવવાનું છે કોણ કોણ આવવાનું છે જરાક કોમેન્ટ કરજો જો બહુ મસ્ત શણગાર્યું છે અહીંયા બધું કલર એવું લઈ લીધું છોકરા માટે ફુગાન કલર चपला के બહુ તાપ લાગે છે